નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગયા રવિવારે એટલે કે 3 જાન્યુઆરીના રોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી જે ગોધરા ખાતે આવેલી છે અને સ્ટેટ યુનિવર્સિટી છે, ત્યાં પીએચડી એન્ટ્રાન્સ એક્ઝામ લેવાની હતી. તો એમાં જે કોમર્સનું પેપર હતું એમાં જે રિસર્ચના 50 પ્રશ્નો પૂછાયા હતા. તો આપણે એ 50 પ્રશ્નોનું અહીંયા તમને સોલ્યુશન કરાવવામાં આવશે, જેથી કરીને તમને અધર યુનિવર્સિટીમાં જ્યારે પ્રિપેરેશન કરતા હો પીએચડી એન્ટ્રાન્સ ટેસ્ટની, તો એમાં તમને થોડું યુઝફુલ રહે. ઓકે, તો કોમર્સના સ્ટુડન્ટ માટે 100 માર્ક્સનું પેપર હતું અને એમાંથી 50 પ્રશ્નો તો રિસર્ચના જ મુકાયેલા હતા. એ 50 પ્રશ્નોની આપણે અહીંયા ટેસ્ટ સિરીઝ ચલાવીએ છીએ. આ પહેલો પાર્ટ છે. 10 પ્રશ્નોની આપણે 5 સિરીઝ બનાવીશું, જેથી કરીને તમને જોવામાં પણ કંટાળો ના આવે. નાના વિડીયો હશે તો તમને થોડો કંટાળો ઓછો આવશે. ઓકે, તો ચાલો આપણે વાત કરીએ કે રિસર્ચ મેથોડોલોજીમાં કોમર્સના જે પેપરમાં કયા કયા પ્રશ્નો પૂછાયા હતા. આ પ્રથમ સિરીઝ છે, ટેસ્ટ સિરીઝ છે. એના પછીની બાકી 4 ટેસ્ટ સિરીઝ રહેશે. તો આજે તો આ એક સિરીઝ મેં અહીંયા તમને રજૂ કરી રહી છું અને બાકીની જે 4 હશે એ કાલ સુધીમાં પૂરી કરી દઈશ, જેથી કરીને તમને HNGUમાં જે 10 તારીખે એક્ઝામ છે એમાં પણ થોડું યુઝફુલ રહેશે. ચાલો મિત્રો, ટાઈમ ન બગાડતા આપણે ટૉપિક પર જઈએ. ટૉપિક પર જતાં પહેલાં તમને વિનંતી છે કે જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે તેને શેર કરવાનો પ્રયત્ન કરજો અને આ ચેનલ ઉપર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આ ચેનલ ઉપર જે પણ નોટિફિકેશન મૂકવામાં આવે છે તે તમને સૌથી પહેલાં મળી રહે. અને બીજું, અહીંયા UGC નેટની હિન્દી લેંગ્વેજમાં તૈયારી કરાવવામાં આવે છે, તો તમને આ ચેનલ બહુ જ યુઝફુલ રહેશે. ચાલો મિત્રો, જોઈએ પ્રશ્નો તરફ જઈએ. પ્રશ્ન છે, નીચેનામાંથી કોને વર્ગીકૃત ચલ તરીકે શ્રેષ્ઠ રીતે વર્ણવી શકાય છે? તો જુઓ, અહીંયા તમને ઓપ્શન આપેલો છે: ગ્રેડ પોઈન્ટ, B ધર્મ, C ઉંમર, D વાર્ષિક આવક. હવે અહીંયા અંગ્રેજીમાં પણ પ્રશ્ન મેં મૂકી દીધા છે, એટલે જેથી કરીને જે લોકો ઇંગ્લિશ મીડિયમવાળા છે અથવા તો હિન્દી મીડિયમવાળા છે એ લોકોને અહીંયાથી થોડી ઘણી માહિતી મળી રહે. ઓકે, તો જુઓ, અહીંયા આપણો જવાબ બનશે ધર્મ. કેવી રીતે બનશે એની પણ ચર્ચા કરી દઉં કે ધર્મ છે એને આપણે અલગ અલગ ધર્મોના આધારે તેને વર્ગીકૃત કરી શકીએ છીએ, જેમ કે હિન્દુ ધર્મ, શીખ ધર્મ, મુસ્લિમ ધર્મ, ઈસાઈ ધર્મ. તો આ રીતે ધર્મને તમે અલગ અલગ વર્ગોમાં વર્ગીકૃત કરી શકો છો. ગ્રેડ પોઈન્ટ છે એને તમે વ્યવસ્થિત રીતે તમે એને પરફેક્ટલી રીતે તમે એને વર્ગીકૃત ન કરી શકો. ઉંમરને પણ તમે વ્યવસ્થિત રીતે વર્ગીકૃત ન કરી શકો. અને વાર્ષિક આવક જે છે એમાં પણ તમે પરફેક્ટલી જે કહેવાય ને શ્રેષ્ઠ રીતે તેને વર્ણવી ના શકો, જ્યારે ધર્મ છે એને તમે શ્રેષ્ઠ રીતે વર્ણવી શકો છો. તો અહીંયા આપણો જવાબ બનશે ધર્મ. અંગ્રેજીમાં જોઈએ તો રિલિજિયન બનશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા છે, ધન કે સકારાત્મક સહસંબંધ હાજર હોય છે ત્યારે. જો સહસંબંધના વિડીયો આગળ મેં 25 પાર્ટ બનાવેલા છે. જે ટેસ્ટ સિરીઝ ચલાવી હતી એમાં 25 પાર્ટ બનાવેલા છે. તે મેં સમજાવેલું કે સહસંબંધ શું છે. તો બે ચલો વચ્ચે જ્યારે સંબંધ નક્કી કરવામાં આવતો, સંબંધ જોવામાં આવતો હોય છે, ત્યારે એને આપણે સહસંબંધ તરીકે ઓળખતા હોય, જેને કોરિલેશન કહેવામાં આવે છે. સહસંબંધ કેવું હોય કે જો એક વધે એની સાથે સાથે બીજું ચલ પણ બીજા ચલમાં પણ વધારો થતો હોય. એટલે કે એક ચલમાં આપણું જે આપણા જે એક ચલ છે એમાં વધારો થતો હોય, તો સાથે સાથે બીજા ચલમાં પણ જો વધારો થતો હોય તો તેને આપણે શું કહીશું? બંને એક જ દિશામાં ગતિ કરતા હોય તો એને આપણે ધન સકારાત્મક સહસંબંધ કહીશું. જ્યારે એક ચલ ગતિ કરતું હોય અને બીજું ચલ જે છે એ ઘટતું હોય, એટલે કે એક વધતું હોય અને એક કેવું હોય? ઘટતું હોય, ત્યારે આપણે તેને શું કહીશું? બંને અલગ અલગ દિશામાં જ્યારે ગતિ કરતા હોય વિરુદ્ધ દિશામાં, ત્યારે આપણે તેને ઋણ સહસંબંધ કહીશું. શું કહીશું? ઋણ સહસંબંધ. અને જ્યારે બંને વચ્ચે કોઈ સંબંધ જ ના હોય, એકના વધવાથી આ જે માની લો આ એક ચલ છે, આ બીજું ચલ છે, ચલને પરિવર્ત્ય પણ કહેવામાં આવે છે, હિન્દીમાં તેને ચર કહેવામાં આવે છે. ઓકે, તો જો તમને ચલની જગ્યાએ પરિવર્ત્ય શબ્દ આપ્યો હોય તો પણ તમારે ત્યાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ચલ એટલે વેરિયેબલ, એને આપણે પરિવર્ત્ય તરીકે પણ ઓળખીએ છીએ, જેનો મતલબ વેરિયેબલ થાય છે. ઓકે, તો જો અહીંયા આ જે વેરિયેબલ છે એ વધ્યું છે,
આ વેરિયેબલમાં આપણે વધારો કર્યો, તેમ છતાં પણ અહીંયા કોઈ ઇફેક્ટ થતી નથી. તો જ્યારે આવી કન્ડિશન બને છે ત્યારે આપણે તેને કહીશું શૂન્ય સહસંબંધ, એટલે કે બંને એકબીજા અહીંયા હિન્દીમાં લખાઈ ગયું, ચાલો, તો અહીંયા આવશે શૂન્ય સહસંબંધ. શું આવશે? શૂન્ય સહસંબંધ, જેના વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. એક વધે તો બીજા ઉપર કોઈ ઇફેક્ટ થતી નથી. માની લો એક વધે છે તો પણ ઇફેક્ટ નથી થતી, એક ઘટે છે તો પણ ઇફેક્ટ નથી. કોઈ પણ પ્રકારની એક ચલની બીજા ચલ સાથે, એક ચલના વધવા ઘટવાથી બીજા ચલ સાથે કોઈ પણ ઇફેક્ટ થતી ના હોય ત્યારે આપણે તેને શૂન્ય સહસંબંધ કહીશું. તો આ 3 સહસંબંધ તમને ઘણી વખત પૂછાતા હોય છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે ધન સહસંબંધ વિશે પૂછાયેલું છે, જેને આપણે સકારાત્મક કહીએ છીએ. ઋણની જગ્યાએ તમને નકારાત્મક પણ આપી દીધું, એટલે કે નેગેટિવ પણ આપી દીધું. ઓકે, તો તમારે આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની. તો અહીંયા આપણો જવાબ શું બનશે? મેં શું કહ્યું કે ધન સહસંબંધ ક્યારે બને છે? જ્યારે બંને એક જ દિશામાં, બંને ચલ હોય કેવી એક જ દિશામાં ગતિ કરતા હોય, એટલે એક જ દિશામાં ચાલતા હોય. એક વધે તો બીજું પણ વધે. ઓકે, તો અહીંયા આપણો જવાબ બનશે બે ચલ એક સરખી દિશામાં ચાલે. અહીંયા અંગ્રેજીમાં જોઈશું તો 2 વેરિયેબલ્સ મૂવ ઇન સેમ ડિરેક્શન, એટલે કે સેમ ડિરેક્શનમાં બંને શું જાય, બંને સેમ ડિરેક્શનમાં ચાલે છે. ઓકે, ચલો, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે માપન માટેનું કયું માપદંડ સૌથી સરળ સ્વરૂપનું છે? તો જો માપન માટે ચાર માપદંડો આપેલા છે: ઓર્ડિનલ, નોમિનલ, રેશિયો અને ઇન્ટરવલ. આ ક્રમ સૂચક છે, નામ સૂચક છે, ગુણોત્તર સૂચક છે અને અંતરાલ સૂચક છે. તો એમાંથી સૌથી સરળ સ્વરૂપનું જો માનવામાં આવે તે છે નામ સૂચક, જેને આપણે નોમિનલ કહીએ છીએ. શું કહીએ છીએ? નોમિનલ કહીએ છીએ. હવે નોમિનલ પછી ઓર્ડિનલ આવશે, એટલે કે ક્રમ સૂચક આવે, અને તેના પછી તમારું આવશે રેશિયો, અને તેના પછી આવશે ઇન્ટરવલ. ઓકે, તો આ રીતે સૌથી જો સરળ સ્વરૂપનું હશે તો નામ સૂચક હશે. નામ સૂચકમાં નામના આધારે તેનું માપન થતું હોય છે. બાળકોના નામના આધારે આપણે માપન કરતા હોય ને, તો એ રીતે નામના આધારે, અહીંયા ક્રમના આધારે હોય, અહીંયા ગુણોત્તરના આધારે, અહીંયા અંતર, બંને વચ્ચેના અંતરના આધારે માપન થતું હોય છે. ઓકે, તો અહીંયા તમને થોડી તમને સમજૂતી આપી દીધી. અગાઉના વિડીયોઝ જોઈ લેજો, 25 પાર્ટ છે અને એમાં પણ મેં ડિટેલ્સમાં સમજાવેલું છે. ચલો, અહીંયા આપણો જવાબ બનશે નામ સૂચક, એટલે કે નોમિનલ. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન છે શૈક્ષણિક સંશોધકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ડેટા એકત્રિતની 6 મુખ્ય પદ્ધતિમાંથી નીચેની કઈ એક નથી? જો જ્યારે ડેટા એકત્ર કરવાના હોય છે, જ્યારે આપણે રિસર્ચ કરતા હોય છે, તો સૌથી પહેલાં આપણે ત્યાં શું કરીએ છીએ? પ્રોબ્લેમ સિલેક્ટ કરીએ છીએ. કે પ્રોબ્લેમ સિલેક્ટ કર્યા પછી આપણે શું કરીએ છીએ? તો જે પ્રોબ્લેમ આપણે સિલેક્ટ કરી છે એના આધારે જે સંબંધિત સાહિત્ય હોય છે એની સમીક્ષા કરીએ છીએ. એટલે કે અગાઉ જે આપણે કોઈ એક સમસ્યા પસંદ કરી અને એ સમસ્યાને લગતા અગાઉ જેટલા પણ સંશોધનો થયા છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી લેવાની હોય છે, અને એ માહિતીના આધારે એ જે નિષ્કર્ષો એમણે નીકાળ્યા હોય, જે સંશોધકો અગાઉના જે અભ્યાસકો હોય છે એમણે જે નિષ્કર્ષો નીકાળ્યા હોય, એમણે જે સૂચનો સૂચવ્યા હોય, જે ફલિતાર્થો, જેને આપણે ફલિતાર્થો કહીએ છીએ, તો એ ફલિતાર્થોમાં એ લોકો ભલામણ કરતા હોય છે કે ભાઈ મેં આ રિસર્ચ કર્યું, એમાં મને અહીંયા આ જગ્યાએ મુશ્કેલી પડી છે, અને તમારે હવે જો રિસર્ચ કરવું હોય આ ટૉપિક ઉપર તો તમે આ રીતે તમે રિસર્ચ કરી શકો છો. તો આપણને એની સૂચના ત્યાં તમને એ લોકોએ આપેલી હોય છે. એમના પોતાના ફલિતાર્થમાં, પોતાનું જે રિસર્ચ કર્યું હોય છે એમાં ફલિતાર્થમાં એ લોકોએ જણાવેલું હોય છે, અને એના આધારે આપણે એ બધા જે પણ આપણા માની લો તમારી સમસ્યા જે છે એના આધારે અગાઉ 30 સંશોધનો થઈ ચૂક્યા છે. તમે જે ટૉપિક લીધો છે, આપણી સમસ્યા છે, અને આપણે ટૉપિક નહીં કહીએ પરંતુ એક પ્રોબ્લેમ કહીશું. કે ટૉપિક તો આપણે બોલવાની ભાષામાં બોલીએ છીએ, વાસ્તવમાં તેને પ્રોબ્લેમ કહેવામાં આવે છે. પ્રોબ્લેમ. ઓકે, પ્રોબ્લેમ. ઓકે, તો જે તમારી પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને લગતા માની લો 30 રિસર્ચ અગાઉ થઈ ચૂક્યા છે,
તો એના આધારે તમારે શું કરવાનું હોય છે, ઓબ્જેક્ટિવ બનાવવાના હોય છે, એટલે કે હેતુઓ બનાવવાના છે. હેતુઓ બનાવ્યા બાદ તમારે હાઇપોથિસિસ બનાવવાની હોય છે, એટલે કે તમારે ઉત્કલ્પનાઓ બનાવવાની હોય છે. એ ઉત્કલ્પનાઓની તમારે શું કરવાની હોય છે, ચકાસણી કરવાની હોય છે. હવે જે ઉત્કલ્પનાઓ તમે બનાવો છો એની જ્યારે ચકાસણી કરવાની હોય છે ત્યારે તમારે શું કરવું પડશે, લોકો ઉપર તમારે રિસર્ચ કરવું પડશે તમારી પ્રોબ્લેમના આધારે. અને એ રિસર્ચ કરવા જ્યારે જાઓ છો ત્યારે તમારે શું કરવું પડશે, ત્યારે તમારે ડેટા એકત્રિત કરવા પડતા હોય છે, એટલે કે માહિતી સંગ્રહિત કરવી પડતી હોય છે. જ્યારે માહિતી સંગ્રહિત કરવાની વાત આવે ત્યારે એની કેટલીક પદ્ધતિઓ હોય છે, એના આધારે આપણે માહિતી એકત્ર કરતા હોય, એટલે જેને આપણે ઉપકરણો કહીએ છીએ. જેના દ્વારા આપણે માહિતી એકત્રિત કરીએ છીએ તેને આપણે શું કહીએ છીએ, ઉપકરણો કહીએ છીએ. ઓકે, તો અહીંયા એમ પૂછ્યું છે કે એવી કઈ પદ્ધતિઓ છે એમાંથી આમાં નથી આપેલી. તો અહીંયા આપણો જવાબ મિત્રો બનશે કે સંશોધકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ડેટા એકત્રની 6 મુખ્ય પદ્ધતિઓમાં જો પ્રશ્નાવલી તો આવશે, ઇન્ટરવ્યૂ પણ આવશે, અવલોકન પણ આવશે, પણ ચેકલિસ્ટ નહીં આવે. એટલે અહીંયા આપણો જવાબ બનશે ચેકલિસ્ટ. ઓકે, ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. નિદર્શન વિતરણના પ્રમાણિત વિચલનને શું કહે છે? તો નિદર્શન વિતરણના પ્રમાણિત વિચલનને પ્રમાણિત ભૂલ કહેવામાં આવે છે, એટલે કે સ્ટાન્ડર્ડ એરર કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે 2 કે તેથી વધુ સમૂહના મધ્યકની સરખામણી માટે વપરાતા આંકડાકીય પરીક્ષણને શું કહે છે? તો 2 અથવા 2 થી વધુ જે સમૂહ હોય અને એના મધ્યકની જ્યારે તમારે સરખામણી કરવાની હોય અને એ સરખામણી કરવા માટે તમે આંકડાકીય પરીક્ષણ એટલે કે સ્ટેટિસ્ટિકલ ટેસ્ટ યુઝ કરતા હોય છે. અને એ જે સ્ટેટિસ્ટિકલ ટેસ્ટ જ્યારે તમારે યુઝ કરવાની હોય છે ત્યારે તમારે વન વે એનાલિસિસ ઓફ વેરિયન્સ નું યુઝ કરવાનો હોય છે, એટલે કે એક માર્ગીય વિચરણ પૃથ્થકરણનો ઉપયોગ કરવાનો હોય છે. તો અહીંયા આપણો જવાબ બનશે સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યાર પછી જોઈએ કે ભૂતકાળની ઘટના સમજવા માટે કરવામાં આવતા સંશોધનને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો જો જ્યારે ભૂતકાળની ઘટનાને આપણે સમજવાનું હોય ત્યારે અહીંયા જોઈએ ઓપ્શન પહેલાં જોઈ લઈએ, પ્રતિકૃતિ, સંગ્રહિત સંશોધન, ઐતિહાસિક સંશોધન કે પ્રાયોગિક સંશોધન. તો અહીંયા જવાબ આવશે હિસ્ટોરિકલ રિસર્ચ, એટલે કે ઐતિહાસિક સંશોધન. હવે ઐતિહાસિક સંશોધનમાં શું હોય કે ભૂતકાળમાં જે ઘટના ઘટી ચૂકી છે એના ઉપર આપણે શું કરવાનું હોય છે, રિસર્ચ કરવાનું હોય છે. એટલે કે માની લો કે તમારે ઇતિહાસમાં જો તમારે રિસર્ચ કરવું હોય તો ઇતિહાસનો મતલબ શું છે, ઇતિ વત્તા હાસ, એટલે કે જે પહેલાં બની ગયેલી છે ઘટના એના વિશેની વાત છે. ઓકે, તો ઇતિહાસની અંદર શું હોય, માની લો કે પ્લાસીનું યુદ્ધ થઈ ગયેલું છે, બરાબર, અને તમારે પ્લાસીના યુદ્ધ ઉપર તમારે રિસર્ચ કરવું છે. તો તમે એ પ્લાસીના યુદ્ધને વર્તમાનમાં તમે ફેરવી શકશો ખરા? તમે ફરીથી એ પ્લાસીનું યુદ્ધ ઊભું કરી શકશો? તો બિલકુલ પણ નહીં કરી શકો. એટલે તમારે ભૂતકાળના સંદર્ભમાં જ તેનું શું કરવું પડશે, શોધ કાર્ય કરવું પડશે. તો ભૂતકાળની જે ઘટનાઓ ઘટી ચૂકી છે એને સમજવા માટે જો આપણે સંશોધન કરીએ તો એને આપણે શું કહીશું, ઐતિહાસિક સંશોધન એટલે કે હિસ્ટોરિકલ રિસર્ચ કહીશું. ઓકે, તો અહીંયા આપણો જવાબ બનશે સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, ચલો ત્યાર પછીનો પ્રશ્ન છે અનાવૃત પ્રશ્નો મુખ્યત્વે પ્રદાન કરે છે. તો અનાવૃત જો પ્રશ્નો હોય છે તે આપણને ગુણાત્મક ડાટા જે હોય છે એટલે કે ક્વોલિટેટિવ જે ડેટા હોય છે એ આપણને પ્રદાન કરે છે. ઓકે, તો અહીંયા આપણો જવાબ બનશે એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે નિયત સંબંધ રેખામાં વિચરણનું વિશ્લેષણ એટલે કે એનોવા કરે છે. તો નિયત સંબંધ રેખા જ્યારે હોય છે ત્યારે વિચરણનું વિશ્લેષણ આપણું એફ ગુણોત્તર એટલે કે એફ રેશિયોમાં કરવામાં આવે છે. તો અહીંયા આપણો જવાબ બનશે સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે પ્રમાણ વિતરણમાં વિષમતા અને ઘટાકારકતાનું મૂલ્ય ક્રમશઃ ખાલી જગ્યા હોય છે. તો જ્યારે પ્રમાણ વિતરણમાં વિષમતા અને ઘટાકારકતાનું મૂલ્ય જોવામાં આવે છે ત્યારે તેનો આપણને જવાબ મળશે 0 અને 3 હોય છે. એટલે કે વિષમતાનું મૂલ્ય હોય છે 0 અને ઘટાકારકતાનું મૂલ્ય હોય છે 3. ઓકે, આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. પ્રશ્નો પણ તમે બરાબર જોઈ લેજો અને નોટ કરતા રહેજો જેથી કરીને ગમે ત્યારે તમારે પીએચડીની એન્ટ્રાન્સ ટેસ્ટમાં આ પ્રશ્નો તમને ઉપયોગી થાય. હજુ બીજા જે આપણે 4 સિરીઝમાં ચલાવવાના
કરવાના છે. સાંજ સુધીમાં હું 2-3 સિરીઝ પૂરી કરી દઈશ. તમે આ ચેનલની નોંધ લેતા રહેજો, નોટિફિકેશન તમને મળતી રહેશે. સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ, જેથી કરીને હું જેવો વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો મિત્રો, આજના માટે આટલું. થેન્ક યુ સો મચ.